નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિ પહેલાં આ 5 વસ્તુઓ દૂર કરો ઘરમાંથી, નહીં તો ઘોર ગરીબી આવશે અને માતાજી નારાજ થશે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ પવિત્ર અને શક્તિશાળી તહેવાર છે, જ્યાં માતાજીનું સન્માન કરવું અને તેમની કૃપા મેળવવી અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમે આ દિવસોમાં માતાજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાંથી કેટલીક અનિચ્છનીય અને અપશુકન લાવતી વસ્તુઓ હટાવવી આવશ્યક છે। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાંથી આ 5 વસ્તુઓ જરૂર દૂર કરો, નહીં તો દુર્ભાગ્ય અને ગરીબી ઘેરવાસી બની જશે। સાથે જ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં અમુક શુભ કાર્યો અવશ્ય કરવા જોઈએ, જેનાથી લક્ષ્મી માતા અને મા દુર્ગાનો વાસ તમારા ઘરમાં થઈ શકે। જો તમારા જીવનમાં આર્થિક તંગી કે મુશ્કેલીઓ હોય તો આ ઉપાયો દ્વારા દરિદ્રતા દૂર કરી શકાય છે। મિત્રો, આ મહત્વપૂર્ણ માહિતી દરેક ઘરના કલ્યાણ માટે છે। જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મી અને મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘરમાં સદા બની રહે તો આ સંદેશને શેર કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। મિત્રો, દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે। નવરાત્રિનો અર્થ એ થાય છે કે નવ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેમજ મિત્રો, આ નવરાત્રિમાં દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે। મિત્રો, દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને 9મી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિમાં જગત જનની આદ્ય શક્તિ મા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે। તો મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિની તારીખ, સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે। અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રિ 29 તારીખે અથવા તો 30 તારીખે શરૂ થાય છે। તો મિત્રો, આવો અમે તમને આજના આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ, શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ। અને મિત્રો, આના પછી આપણે એક ખાસ અને મહત્વની વસ્તુઓ વિશે જાણીશું કે નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમે પોતાના ઘરમાંથી આ 5 વસ્તુઓ કાઢી નાખજો, નહીં તો માતાજી તમારી પર ક્રોધિત થશે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। અને જો મિત્રો, તમે નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી અને દરિદ્રતા આવી શકે છે। જો મિત્રો, તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રિ પહેલાં ઘરમાંથી બહાર નહીં કાઢો તો લક્ષ્મી માતાની બહેન કુલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે। આથી જ મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે। આથી જ મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના માતાજીના વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી કે જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો, હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે એ જણાવવાના છીએ। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આવનારી 30 માર્ચના દિવસે શરૂ થઈ રહી છે। તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના થતું હોય છે। આથી જ નવરાત્રિના 9 દિવસ સુધી નવ દુર્ગામાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં સપ્તમી, અષ્ટમી અને 9મી તિથિ જે છે એ બહુ જ ખાસ હોય છે। કારણ કે મિત્રો, સપ્તમી, અષ્ટમી અને 9મી તિથિના દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે, તેમજ તેનું હવન પણ કરવામાં આવે છે અને સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે। બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે। અને મિત્રો, આ નવરાત્રિના 9 દિવસો જે હોય છે તે બહુ જ શુભ સંયોગવાળા હોય છે। તો આવો મિત્રો, આપણે જાણીએ કે એ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે, તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે। તેની સાથે જ મિત્રો, આપણે જાણીશું કે તમારે આ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરમાંથી એવી કઈ અશુભ વસ્તુઓ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં કુળદેવીનો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે।
તો મિત્રો, જો તમે ઘટ સ્થાપના કરવા માંગતા હોય તો તમે આવનારી 30 માર્ચના દિવસે કરજો. અને તમને જણાવી દઈએ કે આવનારી 29 માર્ચે ગ્રહણ રહેવાનું છે. પરંતુ મિત્રો, આ ગ્રહણ ભારતમાં નહીં રહેવાનું. એટલે કે મિત્રો, સૂતક અને ગ્રહણથી કોઈ આપણને વાંધો આવવાનો નથી. તો મિત્રો, આ સમયમાં અનુસાર ચૈત્ર નવરાત્રિ છે એ આવનારી 30 માર્ચના દિવસે રવિવારે શરૂ થઈને આવનારી 6 એપ્રિલના દિવસે રવિવારે પૂર્ણ થશે. તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિની શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે. અને માતાની સવારી છે એ હાથી ઉપર રહેવાની છે. એટલે કે મિત્રો, આવનારા ચૈત્ર નવરાત્રિમાં માતાજી છે એ હાથી ઉપર સવાર કરીને આવવાના છે. તો મિત્રો, આ શુભ દિવસોમાં જો તમે માતા દુર્ગાને વિશિષ્ટ રૂપથી પૂજા અર્ચના કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય તે જડ મૂળથી સમાપ્ત થઈ શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય, શનિ દોષ, મંગલ દોષ, ગ્રહ દોષ, નજર દોષ, ગમે તે દોષ હોય તે બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે. તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ. અને સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં કયા ઘરમાંથી એવી 3 વસ્તુઓ છે કે જે બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે. તો મિત્રો, આ વસ્તુ વિશે જાણીએ તેના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી જરૂર દેજો. અને આ ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો, જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને તેની સાથે જ મિત્રો, કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો આવો મિત્રો, આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાંથી આ 3 વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ. તો મિત્રો, જુઓ, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાના ઘરને બધી જ જગ્યાએ સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ. અને તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ માતા કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે. તો મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં તમારે સૌપ્રથમ પોતાના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ. અને તમારા ઘરમાં જે કંઈ પણ વધારાનો સામાન હોય અથવા તો ફાટેલા કપડાં હોય તે તમારે બહાર કાઢી નાખવા જોઈએ. આથી જ મિત્રો, ઘરમાં જે જૂનો પડેલો વધારાનો સામાન હોય તે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. આથી જ તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુઓ હોય તેને જરૂરથી બહાર કાઢવી જોઈએ. અને ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આશોપાલવ તેમજ આંબાના પાનના હારથી શણગારવો જોઈએ કે જેથી કરીને મિત્રો, તમારા ઘરમાં માતાજીનો વાસ સૌ પ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિની તમારા ઘરમાં ભરી શકે. અને અમુક લોકો એવા હોય છે કે નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં માતાજીની ચોકી કાગળ પાથરીને બનાવતા હોય છે. તો મિત્રો, આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ. માતાજીની જો તમે સ્થાપના કરતા હોય એટલે કે તમે ચોકી બેસાડતા હોય તો આપણે સૌપ્રથમ માતાજીને બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે. અને તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ. અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે કે જે તમારે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય જો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ. એટલે કે તેને કોઈ પણ વહેતા પાણીમાં, નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. અને જો આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં
એટલે કે મંદિરમાં રાખો છો તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે. તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે. આથી જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય તો તે તમારે જરૂરથી બહાર કાઢી રાખવો જોઈએ. કારણ કે મિત્રો, આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા તો ફોટો આપણે પોતાના ઘરમાં નવરાત્રિ દરમિયાન રાખીએ છીએ તો મિત્રો, આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્યને લાવે છે અને આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, આપણે ક્યારેય પણ નવરાત્રિ દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રિ દરમિયાન નવરાત્રિના શરૂઆતના દિવસોમાં જ પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાટ જેવી વધારાની વસ્તુ છે એ ભેગી કરીને મૂકી દેતા હોય છે. તેની સાથે જ અમુક લોકો એવા પણ હોય છે જે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે કે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે એ આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. આથી જ મિત્રો, તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ. અને આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાંગે છે. તેની સાથે જ નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો, તેને પણ તમારે અવશ્ય જ બહાર કાઢી નાખવી જોઈએ. આનાથી ગરીબી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો બંધ પડેલી ઘડિયાળ છે એ તમારો સારો સમય આવતો હોય તો પણ રોકાવી દે છે. મિત્રો, જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પણ તમે પોતાના ઘરમાં રાખશો તો તમારું નસીબ તમારો ક્યારેય પણ સાથ નહીં આપી શકે કે જે તેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે. આથી જ જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી અથવા તો મિત્રો, આપણા ઘરની જે ઘડિયાળ હોય છે તેને આપણે પ્રગતિનું પ્રતીક માનીએ છીએ. આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે. આથી જ મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી જરૂર બહાર કાઢી નાખજો. તેની સાથે જ મિત્રો, જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો તમે અવશ્ય જ બહાર કાઢી નાખજો અને પોતાના મંદિરને સાફ સફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે અને ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જ દિવસે તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે કે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો. તેની સાથે જ તમારા ઘરમાં કે મંદિરમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં સડેલા ફૂલો તેમજ વાસી ફૂલ હોય અથવા તો કોઈ માતાજીનો ફાટેલો ફોટો અને ખંડિત મૂર્તિ હોય એવી જૂની અગરબત્તી હોય કે જેનો તમે ઉપયોગ ન કરતા હોય, વધારાનું માચીસ કે જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો, તમારે એ બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિરને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. મિત્રો, તમે મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે. મિત્રો, જો તમે પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખશો તો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે કે જેથી કરીને દુર્ગા માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારા ભાગ્યોદય થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં પોતાના ઘરના મંદિરની પાસે અથવા તો ઘરની કોઈ પણ જગ્યામાં કોઈ પણ ફાટેલો ધાર્મિક પુસ્તક હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ. તેની સાથે જ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમારે પોતાની ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ. કારણ કે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા લક્ષ્મી છે એ પણ ગ્રહ પ્રવેશ કરતા હોય છે. આજે મિત્રો, તમે જે પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો, તમે જ્યાં પણ પૈસા રાખો છો તે જગ્યા ઉપર બીજું કોઈ ફાલતુ સામાન તમારે ન રાખવો જોઈએ. આથી જ ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વચ્છ રાખવું જોઈએ.
તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિની જો તમે પૂજા અર્ચના કરતા હોય તો તમારે માતાજીની પૂજામાં કોડીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ। તેની સાથે જ તમે રોજે માતાજીની પૂજા કરતા હોય તો તેની સાથે તમારે કોડીઓની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ। અને સાથે જ મિત્રો તમે ખૂબ જ ધન કમાવા માંગતા હોય તો તમારે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કરીને પછી આ કોડીઓની પણ પૂજા અર્ચના કરવી જોઈએ। આ કોડી ઉપર થોડુંક કંકુ નાખીને પછી આ કોડીઓને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકવી જોઈએ। જે કોડીઓ છે તે લક્ષ્મી માતાને ખૂબ જ પસંદ હોય છે અને કોડીઓને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે। આનાથી આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો તે પણ તમારે ઘરની અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ। કારણ કે આ તૂટેલા બૂટ ચંપલ હોય તો આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને આવતી હોય છે। આ આપણા ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ પણ બની જતો હોય છે। તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે પોતાના ઘરમાંથી ઝાડા કાઢવાનું બિલકુલ પણ ન ભૂલતા। કારણ કે જે ઘરમાં પણ ઝાડા હોય છે તો એ ઘરમાં માતાજી છે એ ક્યારેય પણ વાસ કરતા નથી। તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં તમે પોતાના ઘરમાં રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણો રાખો છો તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવા જોઈએ। આનાથી આપણા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। તેની સાથે જ જો તમારા ઘરે કોઈ તૂટેલું કાચ હોય તો તે પણ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ। કારણ કે મિત્રો જો તમે નવરાત્રિ દરમિયાન તૂટેલો કાચ કોઈ પોતાના ઘરમાં રાખો છો અને એમાં તમે પોતાનો ચહેરો જુઓ છો તો મિત્રો આ વસ્તુ તમારું દુર્ભાગ્યને પ્રેરિત કરી છે। આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ આવતા પહેલાં આ તૂટેલો કાચ છે એ પોતાના ઘરમાં બિલકુલ પણ ન રાખવો જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે કઈ વસ્તુઓ ખાઈ લેવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ। તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ। શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો એમાં સફરજન તમારે જરૂર અર્પણ કરવું જોઈએ। મિત્રો જો તમે નવરાત્રિનું વ્રત રહો છો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ। તેની સાથે જ કેળા પપૈયું તેમજ તરબૂચ મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ। આ વસ્તુ ખાવાથી જે વ્રતધારી હોય છે તે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે તે પણ સંપૂર્ણ થઈ શકે છે। મિત્રો આપણા શાસ્ત્રમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ। મિત્રો સીતાફળ ખાવાથી 10 એવી મહત્વની બીમારી છે કે જે સમાપ્ત થઈ જાય છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત છે તે સફળ થઈ શકે છે કારણ કે સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે। તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો સીતાફળને જે લોકોના ખાય છે તેને કોઈ પણ દુઃખનો સામનો કરવો પડી શકતો નથી। આથી જ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય જ કરવું જોઈએ। મિત્રો આ ફળ છે એ આપણા શાસ્ત્રોમાં બહુ જ આને શુભ માનવામાં આવે છે। આ ફળ ખાવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રહે છે તો તેને પેકેટવાળી વધનાર વસ્તુઓ હોય છે એ ન ખાવી જોઈએ। એટલે કે મિત્રો જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ। કારણ કે આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ભેળસેળ હોય છે કે જેનાથી મિત્રો તમારું વ્રત છે તે તૂટી શકે છે। એટલે કે તમારે વ્રત ખંડિત થઈ શકે છે કે જેથી કરીને તમારે વ્રતનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી અને માતાજી પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે। આથી જ મિત્રો તમે ક્યારેય પણ પેકેટવાળી વસ્તુઓ પણ વ્રતના દરમિયાન તેમજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન ગ્રહણ કરતા। તેની સાથે જ મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનો જ્યુસ પીતા હોય તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે
કે એમાં તમારે કોઈ મીઠું નાખવું જોઈએ નહીં. આનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે. આથી જ વ્રતમાં જો તમે સાદું જ્યુસ પીવો છો તો મિત્રો આનું ફળ જ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.